અબડાસાના નલિયા તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં અબડાસાના ધારાસભ્ય, નાયબ કલેક્ટર, મામલતદાર, ટીડીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ, પોલીસ સ્ટાફ અને સરકારી કર્મચારીઓ તથા શાળાના બાળકો દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી। આ તિરંગા યાત્રા નાયબ કલેક્ટર કચેરીથી નલિયાની બજાર ચોક સુધી યોજાઈ હતી, જેમાં વંદે માતરમ, ભારત માતા કી જયના નારા સાથે લોકોએ ઉત્સાહભેર આ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો। આ તિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટી, તમામ સક્રિય કાર્યકર્તાઓ તેમજ આજુબાજુ ગામના સરપંચો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણે જે દેશના વડાપ્રધાનશ્રીના જે છેલ્લા 2 વર્ષથી જે તિરંગા ઘર ઘર તિરંગો લગાડો અને એનો કાર્યક્રમ સવારના લખપત હતો। અત્યારે અબડાસા વિસ્તારના તમામ આજુબાજુના ગામોના અને તમામ લોકો, બધા સરકારી કર્મચારી, પાર્ટીના આગેવાનો, સરપંચો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં અને બાળકો બધા જોડાઈ અને આપણે પ્રાંત અધિકારીથી કરી અને નલિયા જે મેઇન ચોક છે ત્યાં સુધી આપણે રેલી રૂપે અહીંયા આવ્યા અને અહીંયાથી અત્યારે છૂટા પડી છે, જેનાથી એક આપણે દેશની દાજ અને દેશની ભાવના એક રાષ્ટ્રધ્વજ બધાને આપી વિતરણ કરશું હવે, અને બધા હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ અને આખી બજારમાં આપણે જે રેલી કાઢી એના રૂપે ખૂબ જ મોટી સંખ્યામાં જોડાણા અને દિવસે દિવસે એક રાષ્ટ્ર છે, બોર્ડર વિસ્તારનો તાલુકો છે, એટલે બધાને એક કોમી એકતા અને એક રાષ્ટ્રીય ભાવના જાગે એના માટે આ કાર્યક્રમ ખાસ રાખવામાં આવ્યો।